અત્યારે અમે ઊભા છીએ આ છે ધારીનું પોલીસ સ્ટેશન અને ધારીના પોલીસ સ્ટેશન ખાતે એક ચોક્કસ સમાજની નાબાલિગ દીકરી છે જેને લઈને એક નરાધમ છેલ્લા 45 દિવસથી ભાગી ગયેલ છે, લલચાવી ફોસલાવીને ભાગી ગયેલ છે। દીકરીની ઉંમર તો નથી થયેલી, પણ હા, દીકરીને કોઈ પણ પ્રકારે લલચાવી ફોસલાવી કે પછી ધાક ધમકી આપીને આ નરાધમ છેલ્લા 45 દિવસથી ભાગી ગયેલો છે। દીકરીને પાછી મેળવવા માટે સમાજના લોકો જિલ્લાભરમાંથી અત્યારે હાલ ભેગા થયેલા છે અને પોલીસ જે કામગીરી કરી રહેલી છે એની સામે પણ આ જ્ઞાતિજનો જે સવાલો ઉઠાવી રહેલા છે। ત્યારે પહેલાં તો આપણે મળીએ। વડીલ, તમારું કયું ગામ છે અને શું આ સમગ્ર હકીકત છે, જણાવશો? મારું ગામ સાવરકુંડલા છે। અમારી જ્ઞાતિના એક દીકરી નાબાલિગ છે। આજથી લગભગ 2 મહિના પહેલાં એક છોકરો એનું અપહરણ કરીને લઈ ગયેલ હોય અને 2 મહિના હતા અહીંયા પોલીસ સ્ટેશને અમારા સમાજ એના દીકરીના મા બાપ ધક્કા ખાતા હોય, હજી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી। અમે અત્યારે પીઆઈ જાડેજા સાહેબની રાહે બેઠા છીએ। અહીંયા આવે એટલે અમને વાત કરી અને અમારે પરિણામ જોઈએ છે। છેલ્લા 45 દિવસથી તો આ દીકરીના મા બાપ, એના સમાજના લોકો ધારી પોલીસ સ્ટેશન ખાતે એકઠા થાય છે, ધક્કા ખાય છે, અધિકારીને પણ મળે છે, પણ હા, એમનું કહેવું છે કે કોઈ નક્કર પરિણામ આવતું નથી। અને આજે અમરેલી જિલ્લાના જે સમાજના સર્વશ્રેષ્ઠ આગેવાનો જે ભેગા થયેલા છે એની એક જ માંગ છે કે અમને અમારી દીકરી પરત આપો। અને પોલીસ જે કામગીરી કરી રહેલી છે એની સામે પણ સવાલો ઉઠાવી રહેલા છે। ત્યારે ભાઈ, તમે શું કહેવા માંગો છો આ સમગ્ર હકીકત અને પોલીસ જે તપાસ કરે છે એના વિશે? આજે 45 દિવસ પહેલા બનાવ બન્યો અને સમાજનો એક વ્યક્તિ જો અમારી પાસે આંગળા પાડે અને જો સમાજનો વ્યક્તિ સમાજ પાસે ન માંગે તો કોની પાસે માંગે? એટલે આ સમાજ, આખો અમરેલી જિલ્લાનો સમાજ અહીંયા એકઠો થયો છે અને અમારે યોગ્ય પરિણામ આજ નહીં તો કાલ, પણ 2 દિવસની અંદર આનું રિઝલ્ટ જોઈ છોકરી ગમે ત્યાંથી અને પોલીસ ધારે તો ગમે ત્યાંથી, અત્યારે આતંકવાદી જેવો આતંકવાદી હતાયણ હોય ને તો પોલીસ ધારે ને તો ગમે ત્યારે ઓન ધ સ્પોટ એને પકડી પાડે। આજે આ 45 દિવસ થયા। હવે વિચાર કરો, આ કોઈ સારા ઉદ્યોગપતિની દીકરી હોત કે સારા રાજકારણીની દીકરી હોત તો આ હું ન કરત તો એ 2 દિવસ ન થવા દે, 3 કલાકની અંદર એના ખાખરા ખેરી નાખે। આજે આ જે બનાવ 45 દિવસ થઈ ગયા તો પણ જો છોકરા તરફથી કોઈ પણ પ્રકારનું આ ભાઈનું જે છોકરીના બાપા છે એનું કેવું છે કે ત્યાં કોઈ પણ હળી હલી નથી, નકર એના કોઈક સંબંધીને, સગાને, એના છોકરાના પપ્પાને કાંઈ પૂછપરછ તો કરવી જોઈએ કે નહીં? આ 45 દિવસ થઈ ગયા। સાચી વાત છે। સમાજમાં જે આક્રોશ છે ને એ ખરો અને હકીકત છે, કારણ કે 45 દિવસના વહાણા વીતી ગયેલા છે અને પોલીસની કામગીરી સામે આ સર્વ સમાજના લોકો જે છે એ પ્રશ્નો, સવાલો પણ કરી રહેલા છે। ત્યારે તમે એમ કહો છો કે કોઈ રાજકીય, પણ તો આની અંદર કોઈ રાજકીય પ્રેશર હશે એવું છે? ના ના, જો આમાં અમને એના તરફથી એવું લાગે છે, જો આ કેસ જોતા લાગે છે કે આમ 100% તો જ આ કેસ, નકર તો આ 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ કે મહિના કે 35 દિવસમાં આનું રિઝલ્ટ આવવું જ જોઈએ। આજ 45 દિવસ અમારા સમાજે આની રાહ જોઈ છે। 45 દિવસ કોઈ માણસ રાહ ન જોવે। અમારો સમાજ નાનો સમાજ અને આ સમાજે રાહ જોઈ છે ને હવે પછીનો નિર્ણય છે ને આ સમાજ એકત્રિત થઈ અને ગમે ત્યાં જવું પડે ને ગમે આગલા ધોરણે કે ઉપલા લેવલે જવું પડે પણ જઈશું અને આ જે આ ભાઈનો જે ન્યાય માંગે છે ને એનો ન્યાય, પૂરતો ન્યાય સમાજ ભેળો થઈને દેવો। સરસ। અને ભાઈ, એસપી સાહેબને પણ રજૂઆત કરેલી છે, આ સમાજના આગેવાનોએ એસપી સાહેબે પણ હૈયાધારણ આપેલી હતી, પરંતુ હા, એમ છતાં આ દીકરી પાછી નથી આવી। આ જે લલચાવી, ફોસલાવી અને અપહરણ કરવાની જે ઘટના બની છે ધારી શહેરની અંદર, ધારી તાલુકાના જે ગોવિંદપુર ગામની અંદર, ત્યારે આપણે પોલીસને પણ, પ્રશાસનને પણ એવી આ વિડીયો દ્વારા, આ સમાચાર દ્વારા રજૂઆત કરીએ છીએ। અપહરણ કરતા છે એને કડકમાં કડક સજા મળે અને દાખલારૂપ સજા મળે એવી પણ આપણે માંગણી કરીએ છીએ। ત્યારે સમાજના બીજા એક આગેવાન સાથે પણ આપણે વાતચીત કરીએ। ભાઈ, તમારું શું કહેવું છે આ કેસની અંદર? મારું કહેવું એવું છે, આજે અમારા સમાજના અમરેલી જિલ્લાના તમામ આગેવાનો ભેળા થયા છે અને અમારા જ્ઞાતિજનની દીકરી, એના ફાધરને અમે સપોર્ટ કરવા આવ્યા છીએ, જેથી કરીને અમને કોઈ પણ નિર્ણય મળે, સારો જવાબ મળે અને આના માટે કાંઈ પણ કરવું પડશે તો ગાંધી સીતિયા માર્ગ પ્રમાણે જન આંદોલન પણ કરશું, પણ કંઈક ને કંઈક। અને અમને એવું લાગે છે કે આમાં કોઈ પણ રાજકીય ક્ષેત્ર
પરિબળ કામ કરી રહ્યું હોય એવું અમને લાગી રહ્યું છે. જો 45 દિવસ સુધી કંઈ રિઝલ્ટ ન આવે, આ જગ્યાએ આગળ ભાઈએ વાત કરી કે પ્રશાસનને જો કદાચ ટેરરિસ્ટને પકડવું હોય તો પકડી પાડે છે, તો આ તો એક મામૂલી માણસ છે, ગામડાનો માણસ છે, કેમ આનું કંઈ અમને રિઝલ્ટ નથી મળતું? કોઈ વિઝન તો હોવું જોઈએ ને. પોલીસની જે ઢીલી નીતિ છે એની સામે તમે આક્રોશ વ્યક્ત કરો, એ પણ વ્યાજબી પણ છે. તો હજી પોલીસ જો આની અંદર સક્રિય નહીં બને તો તમારી શું માંગણી? અમારી માંગ એવી છે કે કંઈ પણ કરવું પડે. તમને અગાઉ અમે આગળ કીધું, ગાંધી સીધિયા માર્ગ પ્રમાણે જન આંદોલન કરશું. અમારે એસપી પાસે જવું પડશે તો એસપી પાસે જવું, નીલપતરાય પાસે જવું પડશે તો ત્યાં પણ જશું. પણ ગાંધી સીધિયા માર્ગ પ્રમાણે આંદોલન છેડશું. અમારે સંતોષકારક જવાબ જોવે છે. આપવામાં આવે તો આ સમાજ એને સ્વીકારી પણ લેવાનો છે. હા, સ્વેચ્છાએ સ્વીકારી લેશું, કારણ કે અમારા સમાજની દીકરી છે. અને એના ફાધર અમને પણ એવું કીધું, અમારા સમાજ પાસે આવ્યા, ધારી તાલુકાના સમાજ પાસે, તો એણે એવું પણ કીધું કે એને સ્વીકારી અને મારા કોઈ પણ સમાજના દીકરાને મારે એને ઉંમર લાયક થાય એટલે એના લગ્ન મારે કરી દેવા છે.